તો મિત્રો આજે આપણે 20મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે, આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે, જેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે। 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવારો છે અને આ તહેવારો કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારતભરમાં ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયા બાદ આટલા મોટા દેશની પ્રજાની સુખાકારી અને સલામતી માટે તથા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના લોકોનું પોતીકું બંધારણની રચના કરવા માટે એક બંધારણ સમિતિની રચના કરવામાં આવી। ભારત દેશ માટે એક ઉમદા બંધારણ નિર્માણ પામે તે હેતુથી બંધારણ સમિતિ એ દુનિયાના વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણા બંધારણની રચના કરી અને 26 જાન્યુઆરી એ આ બંધારણ ભારતની જનતાએ અપનાવીને એક નવા યુગની શરૂઆત કરી। આ દિવસ એટલે 26 જાન્યુઆરી અને આ દિવસ ભારતની જનતા માટે સ્વાભિમાનનો દિવસ હતો। આમ 26 જાન્યુઆરી ભારતનો ગૌરવવંતો દિવસ છે। ભારતભરમાં આ દિવસે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। દેશના તમામ વિશ્વવિદ્યાલયો, સરકારી ઓફિસો, સ્કૂલો વગેરે તમામ જગ્યાએ તિરંગો ઝંડો ફરકાવવામાં આવે છે। સ્કૂલ કોલેજોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે। અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થઈ છે અને રાજધાની દિલ્હીમાં પણ જોરશોરથી મુખ્ય કાર્યક્રમોનું આયોજન થાય છે। દિલ્હીમાં વિજય પથ પર દેશની સેના પોતાની જુસ્સેદાર પરેડના દર્શન કરાવે છે અને રાષ્ટ્રપતિ 21 તોપોની સલામી ઝીલે છે। આમ દિલ્હીમાં ખૂબ રંગે ચેંગે ઉજવણી કરવામાં આવે છે। ગણતંત્ર દિવસે દેશ પોતાના મહાનાયકોને યાદ કરે છે। દેશે મહામૂલી આઝાદી મેળવવા માટે હજારો સ્વતંત્ર સેનાનીઓની કુરબાની આપી છે।